સેતુ ટ્રસ્ટ દ્વારા જે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ઉત્સવ મનાવો અને પર્યાવરણ બચાવો, ખરેખર બહુ જ અભિનંદનીય પ્રવૃત્તિ, આદર્શ પ્રવૃત્તિ અને પ્રેરક પ્રવૃત્તિ છે. આજકાલ આપણે ત્યાં આમ તો હિન્દુ પરંપરા એટલે ઉત્સવપ્રિય પરંપરા. આપણે તો કંઈ ને કંઈ નિમિત્તે ઐતિહાસિક દ્રષ્ટિથી, આધ્યાત્મિક દ્રષ્ટિથી, ધાર્મિક દ્રષ્ટિથી, ભૌગોલિક દ્રષ્ટિથી અલગ અલગ ઉત્સવોનું આપણા સમાજમાં આયોજન છે અને હિન્દુ સમાજ ઉત્સવપ્રિય સમાજ છે. પણ ધીમે 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 આપણા ઉત્સવો જેમાં આડંબર વધ્યો, ઘોંઘાટ વધ્યો, પર્યાવરણને નુકસાન કરતી પ્રવૃત્તિ વધી, જેને કારણે આપણા ઉત્સવો પ્રત્યે જે કેટલાક બુદ્ધિજીવી કહેવાય એવા લોકોને ટીકા કરવાનો એક અવસર મળ્યો. અને એમની ટીકા સાચી પણ છે. પર્યાવરણ નહીં બચાવીએ તો કોઈ નહીં બચી શકે, ન મનુષ્યો, ન પ્રાણીઓ, ન પક્ષીઓ, અંતો ગત્વા આખી સૃષ્ટિ. એટલે આપણા ઉત્સવ એવા હોવા જોઈએ કે જે પર્યાવરણને નુકસાન ન કરે. અને એના માટે ઘણી બધી વ્યવસ્થાઓ છે, પણ આપણા કેટલાક લોકો જાગૃતિના અભાવે અથવા તો એક ચીલાચાલુ જલ્દી મળી રહેતું હોય એના કારણે આપણે આ પર્યાવરણના મુદ્દાને ધ્યાનમાં રાખતા નથી આપણા ઉત્સવમાં. સેતુ ટ્રસ્ટના બધા કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આવું પર્યાવરણ બચાવો ને ઉત્સવ મનાવો એ થીમ નીચે બધા લોકોને એક વિકલ્પ આપ્યો. ગણપતિ પૂજન આવવાનું છે, ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે, ઠેર ઠેર લોકો ગણપતિની મૂર્તિઓ બેસાડશે. પછી આપણે તો મૂર્તિનું વિસર્જન, અને જે મટીરિયલમાંથી મૂર્તિ બને છે, દાખલા તરીકે પ્લાસ્ટર ઓફ પેરિસ, જે જમીનમાં માટી સાથે ભળતું નથી અને આખો સમય સમજો એમ જ રખડતું રહે, એટલે પર્યાવરણને નુકસાન કરે છે. તો આ ટ્રસ્ટ દ્વારા જે રીતની મૂર્તિઓ માટીથી, ગોબરથી વગેરેથી બનાવવાનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, બાળકો માટે પણ એમણે સરસ અલગ અલગ શાળાઓ દ્વારા આ વ્યવસ્થા વિચારી છે. તો હું તમામ હિન્દુ ધાર્મિક જનતાને અપીલ કરું છું કે તમે પણ આ અભિયાનમાં જોડાઓ. ઉત્સવ ઉજવો, બેશક ખૂબ ધામધૂમથી ઉજવો, પણ એમાં સાત્વિકતા હોવી જોઈએ, ધ્વનિ પ્રદૂષણ પણ ન હોવું જોઈએ, અને પર્યાવરણને દૂષિત કરે એવી કોઈક આપણી વ્યવસ્થા ના હોવી જોઈએ. તો આ સેતુ ટ્રસ્ટ દ્વારા જે આયોજન થયું છે એને બધા આપણે સ્વીકારીએ, અપનાવીએ અને એમાં જોડાવીએ, તો આવનારી આપણી કાલ આપણા માટે સુખ લાવશે. અને આ વિચાર નહીં કરે તો આવનારી કાલ આપણા માટે દુઃખદ બનશે. તો આ ટ્રસ્ટના બધા કાર્યકર્તાના અભિનંદન, અને આપ સૌને